સુરતના વેપારી પાસેથી 6 કરોડના લેબક્રોન ડાયમંડ ખરીદીને પેમેન્ટ ન ચૂકવનારની ધરપકડ કરવામાં આવી છે. તો કલ્પેશ મોડપરા નામના વ્યક્તિ પાસેથી દિલીપ અણધણ અને રાજીવ મહેડાએ 6 કરોડ 1,09,381 રૂપિયાના લેબક્રોન ડાયમંડની ખરીદી કરી હતી. બંને આરોપીએ આ ફ્રોડ કરવા ભાગડ વિસ્તારમાં દુકાન ભાડે રાખીને ઓરમ જ્વેલર્સ નામથી બિઝનેસ શરૂ કર્યો હતો. ત્યારબાદ રાજીવ મહેડા દ્વારા બેંગ્લોરમાં ફરિયાદીનો સંપર્ક પકડાયેલા આરોપી દિલીપ અણગણ સાથે કરાવ્યો હતો. આરોપીએ મુલાકાત બાદ ફરિયાદી સાથે સંપર્ક કર્યો હતો. દિલીપ ફરિયાદીને ઓર્ડર આપતો, ત્યારબાદ બિલમાં મહાલક્ષ્મી જ્વેલર્સનો પ્રોપ્રાઇટર ગણાવતો હતો. 6 કરોડથી વધુના હીરા લઈને ફરિયાદીને પેમેન્ટ ન કરતા ક્રાઇમ બ્રાન્ચમાં આ બાબતે ફરિયાદ નોંધાઈ હતી. તો ફરિયાદીની તપાસ ઇકોનોમિક સેલને સોંપાઈ હતી અને પોલીસે દિલીપ અણધણ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે ડાયમંડનો મુદ્દામાલ રાજીવ પાસે છે. હાલ આરોપીના નિવેદનના આધારે પોલીસે રાજીવની પણ શોધખોળ હાથ ધરી છે.